ચાલો તો નેક્સ્ટ વિડીયો આપણે અત્યારે બનાવવાનો છે જે એડ્રેસ માટે બનાવવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક અહીંયા ફાઇલ ક્રિએટ કરી નાખું છું. એડ્રેસ પેજ બરોબર. હવે એડ્રેસ માટે ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા બનાવું છું સ્ટેટફુલ વિજેટ. નામ આપણે સપોઝ કે આપી દઈએ એડ્રેસ પેજ. ચાલો તો આમાં હું સપોઝ કે એવું એક લોજિક મારીશ. આપણે જે પ્રોફાઇલ સ્ક્રીનમાં એડ્રેસનું ગ્રીડ મૂક્યું હતું બરોબર, એ ગ્રીડમાં આપણે ક્લિક કરી એડ્રેસ પેજ ઓપન થવું જોઈએ. હવે સપોઝ કે ફર્સ્ટ ઓફ ઓલ લોજિક આપણે એવું મારવાનું છે, થોડુંક નવી યુનિક લોજિક મારી આપણે, કે જ્યારે હું સપોઝ કે એડ્રેસ ગ્રીડ ઉપર ક્લિક કરું ને તો ત્યારે એની અંદર જો એડ્રેસ અવેલેબલ હોય તો ઓલ્ડ એડ્રેસ પેજ થવા જોઈએ ફાયર બેઝમાંથી. જો એડ્રેસ અવેલેબલ ન હોય બરોબર, તો બાય ડિફોલ્ટ એક એડ્રેસ અવેલેબલ હોય તો બાય ડિફોલ્ટ એક ઓટોમેટિક છે ને પોપઅપ મેનુ આવી જશે કે જેમાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ પેલા એડ્રેસ ફરજિયાત ફિલ કરવું જ પડશે. આપણે એવું લોજિક અત્યારે મારવાનું છે. થોડુંક મોટું લોજિક થશે એટલે વિડીયો પણ થોડોક લાંબો થશે બરોબર, એટલે આમાં ધ્યાન આપજો. તો અહીંયા આપણે એક સ્ટેટફુલ વિજેટ બની નાખીશું. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે ફાયર બેઝના લોજિક આપણે મારી દઈએ કે જે આપણે ઓરિજિનલ જે મેઇન આપણા ફાયર બેઝના લોજિક છે આપણે એપ્લાય કરી નાખીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇનલ firebase auth underscore auth is equal to firebase auth dot instance. અહીં આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે અંડરસ્કોર auth નામનો. નેક્સ્ટ આપણે અહીંયા આપણે ફાઇનલ ફાયરબેઝ નોટ બની ગયો. હા, ફાયરબેઝ કલેક્શન લેવું પડશે. અહીં આપણે એવું કરી નાખીએ ફાયરબેઝ ફાયરસ્ટોર અંડરસ્કોર ફાયરસ્ટોર ઇઝ ઇક્વલ ટુ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ. એટલે કલેક્શનમાં આપણે એક લોજિક મારેલું છે અહીંયા બરોબર. એટલે બે આપણા વેરિયેબલ ક્રિએટ થયા. આટલી વસ્તુ કર્યા પછી ફાઇનલ બે વસ્તુ વધારે જરૂર નહીં પડે. હવે હું એક વેરિયેબલ નો સ્ટ્રિંગ અંડરસ્કોર યુઝર આઈડી બરોબર, સેમ સ્ટ્રિંગ અંડરસ્કોર, અને હા આપણે એવું પણ કરવાનું થશે કે યુઝર છે એનો ડિફોલ્ટ એડ્રેસ પણ સેટ કરી શકશે. ડિફોલ્ટ એડ્રેસ બરોબર, કે ભાઈ મલ્ટિપલ એડ્રેસ હોય તો ડિફોલ્ટ એડ્રેસ સેટ થવું જોઈએ. ઓકે સોરી, આપણે અહીંયા આઈડી આપણે સિલેક્ટ કરી નાખીએ ડિફોલ્ટ, એટલે આપણે આગળ આઈડિયા ઇઝી થઈ જશે. નાવ હું એક ફંક્શન આપણે બનાવીએ છીએ void init state નામનું. તમને ખબર છે init state મીન્સ ક્યારે જ્યારે તમારે સ્ક્રીન રન થાય તો બાય ડિફોલ્ટ init state તમારું કોલ થઈ જ જશે. એની અંદર છે ને હું અંડરસ્કોર યુઝર આઈડીમાં આપણે જે ઓબ્જેક્ટ બનાવ્યું ઓથ નામનો, એની જે કરંટ યુઝર લોગિન હોય બરોબર એનું યુઆઈડી આપણે પાસ કરી નાખીએ બરોબર. કેમાં અંડરસ્કોર યુઝર આઈડી નામના વેરિયેબલમાં. બાય ડિફોલ્ટ જ્યારે આપણે એડ્રેસ સ્વરૂપે લોગિન થશે બાય ડિફોલ્ટ આવી જ જશે બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ છે એ મેં તમને કીધું પોપઅપ મેનુ આવવું જોઈએ તો પહેલાં આપણે લોજિક મારી દઈએ એટલે એને આપણે ડાયલોગ કંટ્રોલથી આપણે યુઝ કરશું બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એક ફંક્શન બનાવવું છે અહીંયા ફ્યુચર void બરોબર. એક ફંક્શન સપોઝ કે આપણે બનાવીએ કે એડ ન્યૂ એડ્રેસ બરોબર, build context async. નાઉ આની અંદર પહેલા આપણે મૂકી દઈએ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર નેમ controller is equal to text editing controller સેમિકોલન. કોપી કરી લઈએ આપણે પેસ્ટ. નેમ એટલા માટે કે તમારે બિલ ઉપર અથવા તો પ્રોડક્ટ ઉપર જે નામ તમારે અસાઇન કરવું હોય એના માટે. તો એક તો આપણે અહીંયા નેમ લીધું, પછી એક આપણે લઈ લઈએ અહીંયા
એડ્રેસ કંટ્રોલર. પછી એક આપણે લઈ લઈએ અહીંયા સિટી માટે. પછી આપણે લઈ લઈએ અહીંયા સ્ટેટ માટે, સ્ટેટ સિટી. પછી આપણે લઈ લઈએ કન્ટ્રી માટે, એક આપણે લઈ લઈએ પિનકોડ માટે. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સેટ કરી શકશો. પિનકોડ માટે અને એક આપણે લેશું મોબાઈલ નંબર માટે. ચાલો આટલા આપણે લીધા. ડિપેન્ડ્સ તમારે આમાં જે એડ કરવું તમે કરી શકશો. મેં આટલા કંટ્રોલ લીધા કે મારે આટલી આની અંદર મૂકવાની છે. નાઉ અવેઇટ, બરોબર. અહીંયા હું યુઝ કરીશ સો ડાયલોગ. કન્ટેક્સ્ટમાં કન્ટેક્સ્ટ બિલ્ડરમાં આપણે પાસ કરશું કન્ટેક્સ્ટ જે વિજેટ ક્રિએટ કરશે. નાઉ એની અંદર આપણે રિટર્ન કરશું એલર્ટ ડાયલોગ, બરોબર. અહીંયા આપણે કોલ કરાવ્યું છે એલર્ટ ડાયલોગને, જેમાં સપોઝ તમે પહેલા આપી દઈએ ટાઇટલ, બરોબર. ટાઇટલની અંદર હું સપોઝ કે એવું એક ટેક્સ્ટ વિજેટ લઈ લઉં અને અહીંયા એવું લખી નાખું કે એડ એડ્રેસ ટાઇટલની અંદર, બરોબર. પછી હવે આને આપણે છે ને એઝ સ્ક્રોલ તરીકે, કે ઘણી બધી ફિલ્ડ આવશે એટલે તમારો એલર્ટ ડાયલોગ છે ને આખું સ્ક્રોલ વાળું થવું જોઈએ. આપણે એવું કરવાનું છે, બરોબર. તો હું એક પેલું લઈ લઉં કન્ટેન્ટ. કન્ટેન્ટને સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂમાં મૂકી દઉં. હવે એની અંદર હું લઈ લઉં કોલમ. સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ એટલા માટે કે જે વિજેટને તમારો સ્ક્રોલેબલ બનાવશે. કોલમની અંદર આપણે લીધું અહીંયા ચિલ્ડ્રન, બરોબર. ચિલ્ડ્રનની અંદર અંડરસ્કોર ચિલ્ડ્રનની અંદર અહીંયા આપણે એક ફંક્શન ક્રિએટ કરશું, બિલ્ડ વિજેટ ક્રિએટ કરશું બિલ્ડ ટેક્સ્ટ ફિલ્ડ નામનું, જે આપણે નીચે લાસ્ટ આપણે કર્યું હતું લાઈક ઓલા આઇકન્સને આપણે બધું મૂક્યું હતું. સેમ હું એક રીતે કસ્ટમ વિજેટ ક્રિએટ કરી નાખું છું ટેક્સ્ટ ફિલ્ડ માટે, જેથી આપણે ઇઝીલી બધી વસ્તુ ફેચ થઈ જાય. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી પણ મૂકી શકો છો. ટેક્સ્ટ વિજેટ તમારે મૂકવું હોય તો ડાયરેક્ટલી મૂકી શકો છો, બરોબર. પણ એ રીતે કરશો તો તમને ઘણી બધી વસ્તુ ઇઝી થઈ જશે, બરોબર. જેમ કે આપણે એને કસ્ટમ વિજેટ તરીકે તમે ઓળખી શકો, બરોબર. તો હું સપોઝ કસ્ટમ વિજેટ ક્રિએટ કરી નાખું અહીંયા લાઈક વિજેટ, બરોબર. નામ એવું સપોઝ કેવું આપી દઉં બિલ્ડ ટેક્સ્ટ ફિલ્ડ, બરોબર. હવે એના હું સેટ કરી દઉં પેરામીટર્સ, જેમ કે રિક્વાયર, બરોબર. હું એક સેટ કરી નાખું કે ભાઈ રિક્વાયરમાં એક તો ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર એ કમ્પલસરી હશે, એની પ્રોપર્ટી હશે કંટ્રોલર. ચાલો એક પ્રોપર્ટી થઈ ગઈ, એન્ટર આપી દો એટલે દેખાય. નેક્સ્ટ અહીંયા આપણે સપોઝ સેટ કરીએ કે એક ટેક્સ્ટ ટેકનોલોજી રિક્વાયર કમ્પલસરી જશે, બરોબર. પછી એક રિક્વાયર આપણે મૂકી દઈએ સ્ટ્રિંગ લેબલ, બરોબર. હવે એક આપણે આપી દઈએ ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ, બરોબર. જેમાં હું એવું આપી દઉં કીબોર્ડ ટાઈપ. હવે જો મેં રિક્વાયર નથી સેટ કર્યું એટલે આ કમ્પલસરી પ્રોપર્ટી નહીં થાય, બરોબર. હવે આ ફંક્શનને હું ક્રિએટ કરું તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે આપી દઈએ રિટર્ન પેડિંગ, કે જ્યાં જ્યાં આ ફંક્શન કોલ થશે બાય ડિફોલ્ટ પેડિંગ અહીંયા સેટ થઈ જશે, બરોબર. પેડિંગમાં અહીંયા આપણે એજ ઇન્સ્ટન્સ ડોટ સિમેટ્રિક એજ ઇન્સ્ટન્સ જો સિમેટ્રી આપણે અહીંયા પેડિંગ સેટ કરી છે, બરોબર. અહીંયા આપણે
વર્ટિકલ 5 નું સેટ કરી નાખું છું બે વિજેટ વચ્ચે સેમિકોલન, બરોબર. નાઉ હવે આની અંદર આપણે સપોઝ કે સેટ કરીએ પહેલા તો ચાઇલ્ડમાં ટેક્સ્ટ ફિલ્ડ જેની કંટ્રોલર પ્રોપર્ટીમાં આપણે પાસ કરશું કંટ્રોલર, બરોબર. એટલે આ પેરામીટર, બરોબર. જ્યારે ફંક્શન કોલ થશે તો અહીંયા તમારે જે વેલ્યુ આપશો એ વેલ્યુ ડાયરેક્ટ આ ટેક્સ્ટ ફિલ્ડની અહીંયાથી પાસ થશે. કંટ્રોલરનું કંટ્રોલર સેમ બીજી પ્રોપર્ટી કીબોર્ડ ટાઈપ, બરોબર. એમાં આપણે પાસ કરશું કીબોર્ડ ટાઈપ. આ તમારો પેરામીટર છે કીબોર્ડ ટાઈપ, બરોબર. કીબોર્ડ ટાઈપ થઈ ગયું. હવે ડિઝાઇન તમારે કરવું થોડુંક કરી દેશે કે ડિઝાઇન આપણે કરી નાખીએ એટલે એક જ ડિઝાઇન કરી નાખો, એકવાર કરી નાખો એટલે જેટલી વાર વિજેટને કોલ કરશો બધા એમાં ઓટોમેટિક આવી જશે. એટલે અહીંયા આપણે એવું કરી નાખ્યું ડેકોરેશન, ઇનપુટ ડેકોરેશન, લેબલ ટેક્સ્ટ, એમાં આપણે પાસ કરી દઈએ લેબલ બાય ડિફોલ્ટ. આ લેબલ તમારો પેરામીટર છે, બરોબર, જે રિક્વાયર છે. પછી બોર્ડર સેટ કરો તો બોર્ડર આપણે મૂકી દઈએ અહીંયા કે ભાઈ આઉટલાઇન ઇનપુટ બોર્ડર, અહીંયા આપણે આઉટલાઇન ઇનપુટ બોર્ડર સેટ કરી નાખીએ છીએ, બરોબર. આટલી વસ્તુ મને કામ કરી લઉં અને અહીંથી કટ કરી લઉં તો અરેન્જમેન્ટ પ્રોપર લાગે એટલા માટે સેમિકોલન હું આને અહીંયા સેમિકોલન હું આને અહીંયા પેસ્ટ કરી દઉં છું, બરોબર. ચાલો તો અહીંયા આપણું કસ્ટમ વિજેટ છે એ ક્રિએટ થઈ ગયું છે, બરોબર. હવે આ કસ્ટમ વિજેટને આપણે ખાલી શું કરવાનું છે, કોલ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી, બરોબર. જેટલી વાર તમારે જરૂર છે એટલી વાર તમારે ખાલી કોલ કરવાનું છે. તો હું આ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કોલ કરીશ બાય અંડરસ્કોર બિલ્ડ ટેક્સ્ટ ફિલ્ડ. હવે જો બે પેરામીટર રિક્વાયર આવશે બાય ડિફોલ્ટ. કંટ્રોલરમાં હું બાય ડિફોલ્ટ પહેલાં અહીંયા એવું આપી દઉં કે ભાઈ નેમ કંટ્રોલર, સૌથી પહેલું આવશે નેમ કંટ્રોલર. લેબલમાં તમારે શું સેટ કરવું, લેબલમાં તો ડાયરેક્ટ અહીંયા વેલ્યુ આપી દો કે ભાઈ કસ્ટમર નેમ, બરોબર, કોમા સેમ. હવે આ વસ્તુને આપણે કોપી કરી લઈએ, કસ્ટમ વિજેટનો ફાયદો, બરોબર. બાકી તમારે એક એક વસ્તુ ઘડી ઘડી કરવી પડે. હું અહીંયા હવે સેટ કરી નાખું આપણું બીજું વસ્તુ એડ્રેસ પણ, બરોબર, કસ્ટમર એડ્રેસ. પછી આપણું હતું એડ્રેસ સિટી સ્ટેટ કન્ટ્રી. હવે અહીંયા હું આપી દઉં સિટી, કસ્ટમર સિટી પેસ્ટ. સ્ટેટ કન્ટ્રી. પિનકોડ, બરોબર. હવે જો પિનકોડ છે, જો તમારે એમાં આપણે એક પેરામીટર સેટ કરેલો છે કે તમારે કીબોર્ડ ટાઈપ તમારે સેટ કરો, મોબાઈલ નંબરમાં તમારે સેટ કરો, સેટ કરી શકો છો. તો અહીંયા આપણે એક પ્રોપર્ટી આપણું જે પેરામીટર છે એ પેરામીટરને આપણે કોલ કરી નાખીએ. જો અહીંયા જો કોલ કરી નાખો પેરામીટરને, આપણો પેરામીટર છે કીબોર્ડ ટાઈપ, બરોબર. અહીંયા કીબોર્ડ ટાઈપ તમે કોઈ પણ સેટ કરી શકો છો, ભાઈ તમારે ખાલી નંબર રાખવા છે, બરોબર. તો આપણે એવું કરી નાખીએ કે ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ ડોટ નંબર, બરોબર. એટલે બાય ડિફોલ્ટ નંબર સ્ટોર આવી જશે, ખાલી નંબર આવશે કીબોર્ડમાં. કોપી કરી નાખીએ અને પેસ્ટ. અહીંયા આપણે મોબાઈલ માટે કસ્ટમર મોબાઈલ નંબર. ચાલો આપણું કસ્ટમ વિજેટમાં ખાલી ફંક્શનને આપણે કોલ કરાવ્યું. બાકી આજને એકને એક કોડ તમારે કેટલી વખત ટેક્સ્ટ વિથ ડાયરેક્ટ લઈ લે તો આપણે ઘણી વખત લખવું પડે. નાઉ આટલું આપણું વર્ક થઈ જાય તો સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂમાં પછી આપણે અહીંયા લેશું, એના પછી આપણે લેશું એક્શન, બરોબર. તો અહીંયા હું એક લઈ લઉં ટેક્સ્ટ બટન કે ભાઈ મારી બધી ડિટેલ ફિલ થઈ જાય તો શું થવું જોઈએ, બધી ડિટેલ આપણે ફિલ થઈ જાય તો આ એક્શન જી છે, બરોબર, એ આપણું ડાયલોગ બોક્સ લીધું એની પ્રોપર્ટી છે એક્શન. તો અહીંયા આપણે ઓન પ્રેસની અંદર લોજિક અહીંયા એપ્લાય કરશું, બરોબર. ઓન પ્રેસની અંદર સપોઝ કે હું ડાયરેક્ટ અત્યારે અહીંયા એરો ફંક્શન લઈ લઉં તો પણ ચાલે, બરોબર. અહીંયા હું એવું સેટ કરી નાખું કે ભાઈ નેવિગેટ
એન્ટર ડોટ પોપ, એટલે કે ભાઈ આપણું બટન ઉપર ક્લિક કરીએ ત્યારે ડાયલોગ બોક્સ છે એ બંધ થઈ જવું જોઈએ, બરોબર, એટલે નીકળી જવું જોઈએ. અને અહીંયા આપણે પાસ કરી નાખીએ કન્ટેક્સ. અને ચાઇલ્ડમાં આપણે એવું કરી નાખીએ કે ભાઈ કેન્સલ નથી કરવું, બરોબર. આટલું થઈ જાય. હવે આપણે લઈ લઈએ એલિવેટેડ બટન. નેક્સ્ટ એલિવેટેડ બટનની અંદર ઓન પ્રેસ પ્રોપર્ટીમાં અહીંયા આપણે મૂકી દઈએ async એની અંદર આપણે અમુક કન્ડિશન મૂકી દઈએ. ઇફ નેમ કંટ્રોલર જો એની ટેક્સ્ટ વેલ્યુ જો is not empty હોય એન્ડ સેમ એડ્રેસ કંટ્રોલર એન્ટર આપી દો અહીંયા ડોટ ટેક્સ્ટ ડોટ is not empty હોય. આપણે બધા માટે કન્ડિશન મૂકી દઈએ. આપણે નેમ માટે મૂક્યું, પછી આપણું એક હતું સિટી, પછી આપણે એક હતું સ્ટેટ, કન્ટ્રી, પિનકોડ, મોબાઈલ, બરોબર. આટલી વસ્તુ આપણે સેટ કરી લઈએ. વધારે આપણે જે સેટ કર્યું તમે એ પ્રમાણે કન્ડિશન મૂકી શકો છો. ઇફ, બરોબર. તો જો આ વસ્તુ નોટ એમ્પ્ટી હોય, બરોબર, તો હવે આપણે એવું કરી નાખીએ કે ભાઈ ડોક્યુમેન્ટ રેફરન્સ એક હું ઓબ્જેક્ટ બનાવું છું એડ્રેસ રેફરન્સ કરીને ઇઝ ઇક્વલ ટુ અવેઇટ. પહેલા ચેક થશે કે ભાઈ કોઈ એડ્રેસ અવેલેબલ છે કે પછી આપણે એટલા માટે લોજિક લખીએ છીએ ફાયર સ્ટોર ડોટ કલેક્શન. ત્યાં આપણે બનાવી નાખીએ એડ્રેસ નામનું કલેક્શન. એડ્રેસીસ ઘણા બધા, એટલે આપણે એડ્રેસીસ મૂકી દઈએ. એડ્રેસીસ એને આપણે કરવાનું છે એડ, એટલે અહીંયા આપણે લોજિક ઇરેક્ટ મારવાનું થશે. ચાલો, તો આની અંદર આપણે આવ્યા કે ફાયર બેઝની અંદર હવે આપણે બધી વસ્તુ હવે આપણે આપશું કોલમનું નામ. તો સપોઝ કે પેલું કોલમ નામ આપણે આવશે યુઝર આઈડી. અહીંયા આપણે આપણું વેરિયેબલ આપણે આપી દઈએ યુઝર આઈડી જે આપણું ઉપર ડિફાઇન કર્યું હતું. પછી કસ્ટમર નેમ નામની કોલમ જ્યાં આપણે એવું આવશે નેમ કંટ્રોલર એની ટેક્સ્ટ વેલ્યુ, બરોબર. સેમ રીતે આપણે બધા અહીંયા મૂકી દઈશું ફિલ્ડ, લાઈક આપણે એવું મૂકી દઈએ કે એક એડ્રેસ નામની કોલમ, બરોબર. તો એડ્રેસ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ. પછી હું સપોઝ બનાવું સિટી નામની કોલમ, તો સિટી કંટ્રોલર ડોટ ટેક્સ્ટ, બરોબર. નેક્સ્ટ આપણે કોલમ બનાવીએ અહીંયા સ્ટેટ નામની, સ્ટેટ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ. પછી આપણે અહીંયા બનાવીએ કન્ટ્રી નામની, તો કન્ટ્રી કંટ્રોલર ડોટ ટેક્સ્ટ, બરોબર. પછી આપણે એક છે પિનકોડ અને મોબાઈલ નંબર નામની, એટલે પિનકોડ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ.
બરોબર. પછી આપણે એક બનાવીએ મોબાઈલ નંબર નામની, તો મોબાઈલ નંબર કંટ્રોલર ડોટ ટેક્સ્ટ, આટલી આપણે કોલમ અત્યારે બનાવેલી છે. બરોબર. અને એક હજી કોલમ બનાવી નાખીએ, ઇઝ ડિફોલ્ટ ઇઝ ઇક્વલ ટુ બાય ડિફોલ્ટ આપણે એની વેલ્યુ અહીંયા ફોલ્ટ સેટ કરી નાખીએ. બરોબર. હવે અહીંયા આપણે કન્ડિશન ચેક કરશું. ઇફ અંડરસ્કોર ડિફોલ્ટ એડ્રેસ જે ઉપર ડિફાઇન કર્યું હતું ઇઝ ઇક્વલ ટુ જો એ વેલ્યુ તમારી નલ હોય તો અંડરસ્કોર જે ફર્સ્ટ હોય ને એ તમારું બાય ડિફોલ્ટ થઈ જાય. સેટ અને આપણે આ ફંક્શન બનાવશું હમણાં, સેટ ડિફોલ્ટ એડ્રેસ, આ ફંક્શન આમાં ક્રિએટ કરવાનું છે આપણે, જ્યાં આપણે એડ્રેસ રેફરન્સ ડોટ આઈડી પાસ કરી દઈશું. આપણો પેરામીટર છે એડ્રેસ રેફરન્સ ડોટ આઈડી. નો આટલું થઈ જાય એટલે આપણે કરી નાખશું અહીંયા નેવિગેટર ડોટ ઓફ અને કન્ટેક્સ, અને ચાઇલ્ડમાં હું કરી નાખું કે ટેક્સ્ટ વિજેટ લઈને અહીંયા એવું લખી નાખું સેવ. નવા ફંક્શન હું ક્રિએટ કરું છું. એવી લાગે છે. ઇફ વાળામાં શું રહી ગયું છે? એલિવેટેડ બટન લીધું, સિંક લીધું આપણે એની અંદર, પછી આપણે લીધું ઇફમાં કન્ડિશન જ મૂકેલી છે ડોટ ટેક્સ્ટ ઇઝ એમ્પ્ટી. અહીંયા રહી ગયું છે. ચાલો હવે પાછા આપણે અહીંયા આવ્યા. ફ્યુચર એડ્રેસ, આપણે જે એડ્રેસ બનાવવાનું છે ડિફોલ્ટ એડ્રેસ માટે ફ્યુચર ફંક્શન આપણે બનાવ્યું. બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે એક કન્ડિશન ચેક કરીએ. ઇફ જો તમારું ડિફોલ્ટ એડ્રેસ આઈડી નોટ નલ હોય, બરોબર, તો અહીંયા આપણે એવું કરી નાખશું અવેઇટ ફાયર સ્ટોર એનું કલેક્શન, એટલે જૂના એડ્રેસને આપણે ફેચ કરવાનું થશે અહીંયા. બરોબર. આપણે આપ્યું છે એડ્રેસીસ, વેરીફાઈ કરી લઈ તો પણ કલેક્શનનું નામ બરોબર. એડ્રેસીસ ડોટ ડોક અંડરસ્કોર ડિફોલ્ટ એડ્રેસ આઈડી ડોટ અપડેટ
અને આપણે ડિફોલ્ટ સેટ કરવું હોય તો અહીંયા આપણે ઇઝ હા કોલમ છે એટલે ઇઝ ડિફોલ્ટ જેને આપણે કરી નાખશું ફોલ્સ કોલોન. આટલું થઈ જાય એટલે હવે આપણે આગળ વધીએ અવેઇટ અસિંક છે. ઓકે, અવેઇટ અંડરસ્કોર ફાયરસ્ટોર કલેક્શન નામ એડ્રેસીસ ડોટ ડોક ડેટા ફેચ કરવા માટે ડોટ ડોક એડ્રેસ આઈડી ડોટ અપડેટ કે ભાઈ તમારે ડિફોલ્ટમાં હવે યસ કરવું હોય તો ફેચ કર્યા પછી યસ કરવું હોય તો અહીંયા આપણે સેટ કરી નાખીએ કે ઇઝ ડિફોલ્ટ કોલોન ટ્રુ. નવ હવે આપણે if લોજિકમાંથી ડિલીટ એડ્રેસ માટે તો હું એક ફંક્શન બનાવું છું અહીંયા ફ્યુચર void underscore delete address string address id async. બરોબર. હવે ડેટા પહેલા આપણે ફેચ કરાવવા માટે લોજિકમાં દઈએ અવેઇટ અંડરસ્કોર ડેટા આપણે આ ઓબ્જેક્ટમાં પડ્યો છે. કયો ઓબ્જેક્ટ છે આપણો અંડરસ્કોર ફાયરસ્ટોર ડોટ કલેક્શન. ક્યાંથી લેવાનું છે તો એડ્રેસીસ નામના કલેક્શનમાંથી લેવાનું છે આપણે. બરોબર. એના ડોકને ડોક એટલે હવે સિંગલ એડ્રેસ થાય, સિંગલ વેલ્યુ થાય. બરોબર. એને આપણે કરવાનું છે ડિલીટ સેમિકોલન. બરોબર. અપડેટ હોય તો અપડેટ, ડિલીટ હોય તો ડિલીટ. બરોબર. હવે એ બે આપણે લોજિકમાં દઈએ ઇફ અંડરસ્કોર જો એ ડિફોલ્ટ એડ્રેસ આઈડી ઇઝ ઇક્વલ ટુ તમારું એડ્રેસ આઈડી હોય તો તમારા ડિફોલ્ટ એડ્રેસ આઈડીને ઇક્વલ ટુ અસાઇન કરી દો નલ. એટલે જો તમે યસ આપ્યું હોય તોની વાત છે. અને અંડરસ્કોર એક ફંક્શન હમણાં બનાવશું આપણે સેટ ફર્સ્ટ એડ્રેસ is default. આપણે ફંક્શન નીચે બનાવી છે આના પછી જ આપણે કરશું. બરોબર. કે ફર્સ્ટ એડ્રેસ જો બધાય નીકળી જાય તો કાંઈ વાંધો નહીં. જો કોઈ 10 હોય એમાંથી તમે 9 કાઢી નાખો તો ફર્સ્ટ વહીતું હોય બરોબર, જે ટૂંકમાં લાસ્ટ હાવ છેલ્લે વહીતું એ તમારું બાય ડિફોલ્ટ થઈ જાય. બરોબર. આપણે એવું લોજિક અત્યારે સેટ કરેલું છે. તો આટલું કામ પૂરું. ના હું ફંક્શન આ ક્રિએટ કરું છું અહીંયા ફ્યુચર async. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે યુઝ કરશું ક્વેરી સ્નેપશોટ. ઓબ્જેક્ટ બનાવી આપણે query is equal to await underscore firestore dot collection addresses. જ્યાં આપણે કન્ડિશન આપશું ડોટ વેર user id is equal to current user id જે ફેચ ઓથમાંથી થયું હોય ડોટ ગેટ સેમિકોલન. હવે આપણે પાછી કન્ડિશન ચેક કરીએ ઇફ ક્વેરી ડોટ
docs dot is not empty then તો શું થવું જોઈએ તો તમારું અંડરસ્કોર સેટ ડિફોલ્ટ એડ્રેસ છે જી આપણું અંડરસ્કોર સેટ ડિફોલ્ટ એડ્રેસ છે જી ઇક્વલ થવું જોઈએ જેમાં query dot docs dot first dot id જે ફર્સ્ટ હશે એ સેટ ડિફોલ્ટ એડ્રેસ તમારું સેટ થઈ જશે હવે આઈ થિંક આમાં કંઈ બાકી નથી નીચે આપણે ટેક્સ્ટ ફિલ કરેલું છે હવે આપણે આવીએ ડિઝાઇન પોર્શનમાં ડેટા ફેચ કરવા માટે આપણે યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડરનો અહીંયા સ્ટ્રીમ બિલ્ડર અહીંયા આપણે યુઝ કરશું ક્વેરી સ્નેપશોટ addresses બરોબર ડાયરેક્ટ આપણે એડ્રેસીસ કરી નાખો જ્યાં આપણે કન્ડિશન આપી હતી વેર user id column name is equal to underscore current user id જેને આપણે શું કરાવવાનું થશે ડોટ સ્નેપશોટ ફેચ કરાવવાનું થશે બરોબર સ્ટ્રીમમાં નાઉ બિલ્ડર પ્રોપર્ટીમાં એના પ્રમાણે બિલ્ડર એટલે વિજેટ ક્રિએટ થશે તો અહીં આપણે યુઝ કરશું context કોમા સ્નેપશોટ સેમ જ જૂની કન્ડિશન આપણે મારી દઈએ સ્નેપશોટ ડોટ કનેક્શન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન સ્ટેટ ડોટ જો વેઇટિંગમાં હોય તો રિટર્ન સેન્ટર ચાઇલ્ડ circular progress indicator semicolon જો આવું હોય તો બરોબર આટલું થઈ ગયું હવે ઓલું તો મૂકવાની જરૂર નથી કે નો એડ્રેસ પણ કારણ કે આપણે બાય ડિફોલ્ટ નો એડ્રેસ હશે તો ઓટો જનરેટ થઈ જ જશે આપણે ઓલું પેલેટ બોક્સ બરોબર એટલે જરૂર નથી તો એક વેરિયેબલ બનાવું છું ફાઇનલ addresses is equal to snapshot dot data dot docs or blank list બરોબર આપણે હવે લોજિક મારેલું છે હવે અહીં આપણે કન્ડિશન છે if જો is empty હોય તો આપણે એવું કરી નાખીએ અહીંયા future ડોટ ડિલે જેમાં આપણે ડ્યુરેશન ક્લાસનો યુઝ કરશું ડ્યુરેશન ડોટ 0 જેમાં આપણે એક કોલ એરો ફંક્શન ક્રિએટ કરી નાખીએ જેની અંદર આપણે કરી નાખીએ એડ ન્યૂ એડ્રેસ ત્યાં ફંક્શનને આપણે કોલ કરેલું છે બરોબર then return center આપણે લખી નાખીએ ચાઇલ્ડ ખાલી લખી નાખીએ તો જરૂર નહીં પડે
ટેક્સ્ટ પ્લીઝ એડ ન્યૂ એડ્રેસ, પ્લીઝ એડ અ ન્યૂ એડ્રેસ. એટલે આ બેક સાઈડની સ્ક્રીનમાં લખેલું આવશે, પણ આ દેખાશે તો લગભગ જનરલી નહીં દેખાય, બરોબર. જો એમટી હશે તો પણ દેખાશે નહીં, કેમ કે ઉપર પોપઅપ બોક્સ આવી જશે બાય ડિફોલ્ટ, એટલા માટે, બરોબર. જો આટલું થઈ ગયું, હવે જૂના એડ્રેસ જે અવેલેબલ હોય એને ફેચ કરો. તો અહીંયા આપણે લઈ લઈએ લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર, બરોબર. લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપી દઈએ આઇટમ કાઉન્ટ, જેમાં આપણે વેરિયેબલ બનાવ્યું ને એડ્રેસ ઇઝ ડોટ લેન્થ. નાઉ અહીં વિજેટ બિલ્ડ છે, બરોબર. તો સપોઝ કે અહીં આપણે પાસ કરી નાખીએ કન્ટેક્સ, પાસ કરી નાખીએ ઇન્ડેક્સ. સેમિકોલન, ક્યાંક એરર રહી ગઈ છે, અહીંયા એરર રહી ગઈ સેમિકોલન, બરોબર. નાઉ આટલું થઈ જાય એટલે હવે આપણે જે વેરિયેબલ લઈ લઈએ ફાઇનલ એડ્રેસ ઇઝ ઇક્વલ ટુ એડ્રેસીસ, અને બધી ઇન્ડેક્સ જે હોય એડ્રેસીસમાં બધો ડેટા સ્ટોર હોય એની ઇન્ડેક્સ વાઇઝ ડેટા, બરોબર, એઝ મેપ, જે તમારી મેપ હશે સ્ટ્રિંગ અને ડાયનામિકના ફોર્મમાંથી પાસ કરવાની થશે, અને એડ્રેસ નામના એટલે આ વેરિયેબલમાં અસાઇન થશે. તો નેક્સ્ટ આપણે ઉપર નાખીએ ફાઇનલ એડ્રેસ આઈડી ઇઝ ઇક્વલ ટુ એડ્રેસીસ, એની પાસ કરીએ આપણે ઇન્ડેક્સ, એનું ખાલી આપણે આઈડી જોઈએ છે, જે અવેલેબલ એડ્રેસ છે એનો પણ ખાલી આઈડી, જે ફાયરબેઝમાં તો આઈડી સ્ટોર થતું હોય. ફાઇનલ ઇઝ ડિફોલ્ટ, એક વેરિયેબલ લીધો, ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ, જે આપણી કોલમ નેમ છે ઇઝ ડિફોલ્ટ, બરોબર. જે વેલ્યુ હોય એ વેલ્યુ આપી દો, અધરવાઇઝ એમાં ફોલ્સ આપો. આપણે એવું છે કે જે વેલ્યુ હોય ને એ બાય ડિફોલ્ટ વેલ્યુ આપી દો, કા એમાં ફોલ્સ આપી દો બાય ડિફોલ્ટ. નાઉ ધેટ હવે આપણે કન્ડિશન ચેક આપીએ, ઇઝ ડિફોલ્ટ, બટ કન્ડિશન હું ચેક કરાવું છું. જો એવું હોય તો અંડરસ્કોર ડિફોલ્ટ એડ્રેસ આઈડીમાં તમારું એડ્રેસ આઈડી અસાઇન થઈ જશે. જે લાસ્ટ એડ્રેસ આઈડી વધ્યું હશે ને એ ડિફોલ્ટમાં અસાઇન થઈ જશે, એ ફાયરબેઝમાં ટ્રુ થઈ જશે, બરોબર. એ આપણે લોજિક ઉપર કરેલું જ છે સેમ. ઇઝ ડિફોલ્ટ આઈડી ફાયરબેઝમાં થઈ જશે. હવે અહીંથી આપણે કરશું રિટર્ન કાર્ડ, આઉટપુટ આપણું બધા એડ્રેસ કાર્ડમાં આપણે મૂકવા છે. અહીંયા આપણે થોડુંક માર્જિન આપી દઈએ, માર્જિન હવે એની અંદર આપણે ચાઇલ્ડમાં એક લઈ લઈએ લિસ્ટ ટાઇલ, બરોબર. એમાં આપણે ટાઇટલ પ્રોપર્ટીમાં ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હું સેટ કરાવું છું એક ટેક્સ્ટ વિજેટ, એની અંદર આપણે અસાઇન કરશું ડોલર કર્લી બ્રેકેટ, આપણું એડ્રેસ નામનો જે વેરિયેબલ છે એમાંથી મારે કોલમ કઈ કોલમ લેવી છે કે ભાઈ કસ્ટમર નેમ, જે આપણે ઉપર અહીંયા અસાઇન કરેલી છે, આ કસ્ટમર નેમ નામની કોલમ મારે લેવાની છે. ટાઇટલ ટેક્સ્ટ આમાં ડિઝાઇન આપણે આપણી રીતે કરી શકીએ, જે રીતે કરવું હોય એ રીતે. ઓકે, ટાઇટલમાં આટલું કસ્ટમર નેમ આપણે સેટ કરી નાખીએ. હજી સેટ કરવું હોય
તો ડોલર કરલી બ્રેસીસમાં આપણે સેટ કરી નાખીએ સેમ ડોલર કરલી બ્રેસીસ સોરી એડ્રેસમાં આપણે અહીંયા અસાઇન કરી નાખશું કસ્ટમર નેમ આવી ગયું અસાઇન કરી નાખું સિટી સો એ સિંગલ કોટ્સમાં આવશે સિટી અસાઇન થઈ ગયું નાઉ ધેટ હજી કરી નાખીએ ડોલર કરલી બ્રેસીસ એડ્રેસ કસ્ટમર સિટી આવી ગયું સ્ટેટ કરી નાખીએ આપણે સ્ટેટ જે ખાલી ડિસ્પ્લે આપણે આપણા માટે ડિસ્પ્લે કરવાનું છે તો બસ આટલું ઘણું ટાઇટલમાં આટલું ઘણું પછી સબ ટાઇટલની અંદર હું હજી એક ટેક્સ્ટ વિજેટ લઈ લઉં જેમાં આપણે કરી નાખીએ સેમ ઉપરની જેમ ડોલર કરલી બ્રેસીસ એડ્રેસીસમાં આપણી ફાયરબેઝની કોલમ છે એડ્રેસ નામની બરોબર અને અહીંયા કન્ટ્રી પિનકોડ આપણે લેવું હોય તો લઈ શકીએ છીએ કન્ટ્રી પિનકોડ જે આપણે લેવું હોય એ લઈ શકીએ અહીંયા જો લેવું હોય તો મેં કહી દઉં કઈ રીતે લેવું અહીંયા કોમા કરી નાખીએ આપણે પછી સોરી ડોલર કરલી બ્રેકેટ એડ્રેસ અહીંયા આપણે પાસ કરી નાખીએ કન્ટ્રી પાસ થઈ ગયું નાઉ ડોલર કરલી બ્રેકેટ address is pin code હવે હું એક પ્રોપર્ટી લઉં લિસ્ટ સ્ટાઇલની હજી એક પ્રોપર્ટી આવશે ટ્રેલિંગ પ્રોપર્ટી બરોબર એમાં આપણે એક રો સેટ કરી નાખીએ રોની અંદર અહીંયા આપણે સેટ કરીએ મેઇન એક્સિસ સાઇઝ ડોટ મિનિમમ બરોબર એમાં આપણે ચિલ્ડ્રનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે સેટ કરીએ ઇઝ ડિફોલ્ટ વાળું કન્ડિશન જો ઇઝ ડિફોલ્ટ હોય તો એનું આઇકન છે જી બરોબર અહીંયા આઇકન્સ ડોટ ચેક અંડરસ્કોર સર્કલ અને કલર સેટ કરવો હોય તો કલર આપણે આપી દઈએ ગ્રીન અને અહીંયા હવે મૂકી દઉં આઇકન બટન હવે મૂકી દઈએ આઇકન બટન જ્યાં આપણે પેલા આઇકન સેટ કરી નાખીએ
આઇકન બટનમાં અહીં આપણે આઇકન ક્લાસ પછી આઇકન્સ ડોટ ચેક અંડરસ્કોર સર્કલ અંડરસ્કોર આઉટલાઇન ટાઈપનું આઇકન આપણે મૂકી દીધું અને એની ઓન પ્રેસ પ્રોપર્ટીમાં છે ને આપણે એક આ રીતે કરી નાખીએ હું સિમ્પલ એરો ફંક્શન ક્રિએટ કરી નાખું અહીંયા જેની અંદર છે ને મેં ફંક્શન કોલ કરી નાખ્યું છે આપણું સેટ ડિફોલ્ટ એડ્રેસ જેમાં આપણે પાસ કરી દીધું એડ્રેસ આઈડી અહીં આપણું આઇકન બટન પૂરું બરોબર નેક્સ્ટ હું આઇકન બટન લઉં છું પાછું અહીંયા બરોબર એની અંદર આ આઇકન બટન આપણે ડિલીટ માટે લોજિક મારશું ત્યાં તો હું પહેલાં એક આઇકન સેટ કરી નાખું લાઈક આઇકન ક્લાસ આઇકન્સ ડોટ ડિલીટ એનું કલર સેટ કરી નાખું રેડ અહીંયા આપણે ફંક્શનને કોલ કરશું સેમ ઉપરની જેમ જ આપણે એરો ફંક્શન મૂકી દઈએ સોરી ડિલીટ વાળું ફંક્શન ડિલીટ એડ્રેસ કાર્ડ પૂરું લિસ્ટ વ્યૂ પૂરું અને એક અહીંયા લઈ લઉં સોરી આપણે અહીંયા લઈ લઈએ સ્કેફોલ્ડની અંદર આવશે સોરી ફ્લોટિંગ એક્શન બટન બરોબર એની અંદર ફ્લોટિંગ એક્શન બટન એની ઓન પ્રેસ પ્રોપર્ટીમાં આપણે અહીંયા ઉપર નાખીએ કે એડ ન્યૂ એડ્રેસ હવે સપોઝ કે આ શેના માટે આપણે કર્યું કે જો આપણે એક ઓલરેડી એડ્રેસ તો અવેલેબલ હોય નવું એડ્રેસ તો આપણે એડ કરવું હોય બરોબર આ એના માટે આપણે લોજિક મેળવું નવું એડ્રેસ એડ કરવા માટેનું બરોબર હવે એમાં ચાઇલ્ડ પ્રોપર્ટીમાં આપણે આઇકન સેટ કરી નાખીએ આઇકન અને આઇકન્સ ડોટ એડ આઈ થિંક સો આપણે બાકી રહ્યું નથી આપણે રન કરી જોઈ લઈએ
ઓકે, હા, એક વસ્તુ બાકી રહી ગઈ છે, આપણે પેલા કરી નાખીએ. આપણે આ જે એડ્રેસ વાળું પેજ છે એ આપણે ગ્રીડમાં કોલ કરવાનું બાકી રહી ગયું છે. તો સૌથી પહેલાં આપણે એ બતાવી નાખીએ જે આપણું એડ્રેસ વાળું જે હતું. તો અહીંયા પ્રોફાઇલ પેજમાં આપણે જઈએ તો એને આપણે ફંક્શન એક બનાવ્યું હતું, નેવિગેટ ટુ વાળું ફંક્શન આપણે બનાવ્યું હતું. અહીંયા આપણે કોલ કરાવી નાખીએ. આ વસ્તુ ખાસ કરજો, બાકી તો એ આપણું કંઈ કોલ જ નહીં થાય. ઓકે, જો અહીંયા ઓન ટેપમાં બરોબર. તો ઓન ટેપની અંદર આપણે ઉપર નાખીએ કે નેવિગેટ ટુ બરોબર. કન્ટેક્સને અહીંયા આપણે આપશું પેજ. તો પેજ કયું? એ પેજમાં આપણે અહીંયા કોલ કરી નાખીએ આપણે એડ્રેસ પેજ. બસ આમાં બીજું કંઈ કરવાનું નથી બરોબર. પછી પ્રમાણે રજિસ્ટર આપી દઉં. ચાલો, તો પ્રોફાઇલ સેક્શનમાં આપણે ગયા તો એડ્રેસ ઉપર ક્લિક કર્યું તો જો ઓટોમેટિક આ પોપઅપ બોક્સ આવી ગયું, એક એડ્રેસ નહોતું એટલા માટે બરોબર. હવે સપોઝ કે અહીં આપણે આપી દઈએ ડેમો રાજકોટ અથવા તો ડેમો કેકેવી રાજકોટ ગુજરાત ઇન્ડિયા 361001 111111 સેવ. જો એડ્રેસ અહીંયા આવી ગયું, ફાયરબેસમાં આપણે ચેક કરી લઈએ. જો આવી ગઈ આપણી એડ્રેસ નામની કરવાનું. ઇઝ ડિફોલ્ટ જો એનું ટ્રુ થઈ જશે બાય ડિફોલ્ટ. દેખાય અહીંયા ઇઝ ડિફોલ્ટ ટ્રુ થઈ ગયું. હવે આપણે જો એપ્લિકેશન પાછી એકવાર આઉટપુટ જોઈ લઈએ. હમણાં તમને બધું આઈડિયા છે. જો બાય ડિફોલ્ટ એનો કલર એ ગ્રીન થઈ ગયો છે. હવે જો નીચે અહીંયા આપણે ફ્લોટિંગ સિમ્બોલ નવું એડ્રેસ આપણે એડ કરીએ, સપોઝ કે આ નવું એડ્રેસ એડ થયું એટલે પાછું આ ફોલ થયું બરોબર. ડેમો 1 ઇન્દિરા રાજકોટ ગુજરાત ઇન્ડિયા 361001 12121212 સેવ બરોબર. હવે જો જે ફર્સ્ટ હતું બાય ડિફોલ્ટ એ ટીક માર્ક કર્યું અત્યારે બરોબર, કેમ કે ઈ ડિફોલ્ટ જ છે, આપણે લોજિક માર્યું હતું. પણ હવે જો સપોઝ કે હું જે ડેમો 1 ની એડ કર્યું બરોબર, એની વેલ્યુ તમે જોશો ને ફાયરબેઝમાં ઇઝ ડિફોલ્ટ ફોલ્સ હશે. જો ઇઝ ડિફોલ્ટ એની વેલ્યુ ફોલ્સ છે. હવે હું અહીંયાથી આ ચેન્જ કરું છું. એટ અ ટાઈમ કોઈ પણ એક જ ફોલ્સ છે. જો ઓલું ટ્રુ થઈ ગયું ને ઓલું ફોલ્સ થઈ જશે. હવે જે ડેમો વાળું હતું ને આપણું ડેમો કંઈક એવી બરોબર, એ ફોલ્સ થઈ ગયું બરોબર. આ લોજિક આ રીતે લાગે. હવે સપોઝ કે હું હજી એક એડ્રેસ એડ કરું છું, લાઈક ડેમો 3 મવડી રાજકોટ ગુજરાત ઇન્ડિયા 361001 1212123333 બરોબર. તો આપણે લાસ્ટ એડ કર્યું જે એ એડ કર્યું મવડી વાળું બરોબર. તો અહીંયા સપોઝ કે અહીંયા આપણે એડ કરશું કે ભાઈ હું એક એડ્રેસને કાઢી નાખું, આ ડેમોને કાઢી નાખું, ડિલીટ થઈ ગયું બરોબર. જે બાય ડિફોલ્ટ ટિક માર્ક છે એને હું કાઢી નાખું, ડિલીટ થઈ ગયું
બરોબર, તો ઓલું બાય ડિફોલ્ટ સેટ થઈ ગયું. એટલે લાસ્ટ જે વધશે ને એ બાય ડિફોલ્ટ તમારું ડિફોલ્ટ એડ્રેસ થઈ જશે. તો અહીંયા આપણું એડ્રેસ ટુ લોજિક અહીંયા પૂરું.